હેલો મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। હમણાં થોડા દિવસથી આ વ્લોગ નથી આવતા, પણ આજે વ્લોગ આવ્યો છે આપણો। ને વાત એ છે કે આજે આપણી ઝાંઝર મિયામાં ઉપર છે ને નવીનમાં તમને એ દેખાતું હોય છે કે આપણે અહીંયા ભરતી ભરાવી છે, જે આપણું છાણ નાખવાની જગ્યા હતી કે ઉકેડો, ત્યાં પણ આપણે બુરી નાખ્યું છે। અને આજે આપણો બર્થડે છે ગાઈસ, તમારા ભાઈનો, ને ઝાંઝર વિહાવાની છે અને આપણી ભેંસો પણ આજે છે। તમને ઘણા ટાઈમથી નથી દેખાડતી, પણ આજે ભેંસો આપણી બધી હાજરમાં જ છે। આપણી ઘાટું બેસી અને ઊભી છે, ના તેનો દીકરો બંને છે ને ગાઈસ, માં દીકરો બંને। ને અહીંયા બીજી આપણી બધી ભેંસો, છેલ્લે તમને આપણી એક ભેંસ દેખાડીશ, ત્યાં લગીને ગાઈસ તમને એ નહીં દેખાડું। ને અહીંયા છે આપણી બંને, આ બધા નાના પાડુડા ને છે। પછી હું આપણી પારેવ ને કંકુ, ગાઈસ આપણે જ્યારથી કંકુ લાવ્યા છે ને ત્યારથી પારેવ ને કંકુ, જ્યારે તમે ગંગા પાર્વતી જમના કે ગંગા જમના કહો ને, એવી રીતના પારેવ કંકુ છે। નોખી જ ના હોય ગાઈસ, ભેગી ને ભેગી જાય આખો દિવસ। ને આપણી કારું છે ને ચાંદરી છે। 2-2.5 વર્ષ પહેલાં ગાઈસ આપણે આની મરી ગઈ હતી, ત્યારથી આપણે એને સાચવી છે। અને એની એક નાની બહેન હતી, એને આપણે દૂધ પાઈને મોટી કરતા હતા, એ પણ હવે મરી ગઈ છે। એને પણ આંચકી આવી ગઈ હતી, એનો ફોટો હશે તો હું પોસ્ટમાં મૂકીશ ગાઈસ। ને આપણી ચાંદરી હશે પાછળ। હવે હું તમને એ ભેંસ દેખાડતો હતો, એ હવે દેખાડું। ને એક આ સંધુડી છે ને આ આપણી સિંહણી, તે પણ અત્યારે મિયામાં ઉપર જ છે અને તેને હજી થોડી વાર છે। તમને ગાઈસ ચેક કરાવીશ હું કે તે હજી પૂરેપૂરા એને 2 દાંત નથી થયા ગાઈસ, હજી તે ખીરી છે, તાતે મિયામાં ઉપર આવી ગઈ છે। એટલે તમે જે મોટા યુટ્યુબર ને ફાર્મર હોય છે ને, એ કહે છે કે ના અમારી પાડી 2.5 વર્ષમાં વિહાઈ ગઈ, તો અમારું જાગતું ઉદાહરણ છે કે ના અમારી પાડી પણ 2.5 વર્ષ નહીં પણ 23 મહિનામાં વિહાઈ ગઈ છે। આ છેલ્લા 5 થી 10 દી કાઢે એવી છે। અને જોઈ લેજો ગાઈસ, પ્યોર આપણી ઘરની બ્રીજ છે। આની માં અમે વેચી દીધી છે, કારણ કે અમારે થોડો આમ વાંધો હતો, પ્રોબ્લેમ હતો અમારે, એટલે। ને બીજું બોલો ગાઈસ, આપણી ઝાંઝરના જે એક વાર ચેક કરાવી દો તમને। એ તો અત્યારે એને જ છે, અત્યારે વળી ઊભી થઈ છે ગાઈસ। ના નીલમ, તે પણ ઝાંઝરનો પીછો નહીં મૂકે। આ ઝાંઝર ચાંદરી બેન આપણા આવ્યા છે ને ઝાંઝર, તેનું સ્વરૂપ તો અત્યારે એટલું જ છે, ભલે વિયામાં ઉપર હોય કે ઓમ હોય। હવે થોડી વાર પછી હું તમને મળીશ। નાનું જોઈ આપણી કંકુ ને ગોરલ।